માતા બધાને નવા લોકમાં સ્વાગત છે. મમ્મી જો અત્યારમાં રોટલા કરવા મીડ્યા છે, પણ બેન વાહી તો કરવા મીડ્યા છે. ખાટલાને બહુ ઉપાડે છે. મમ્મી આજ શું અહીંયા ફેરવી નહીં ખરે જો બેઠા અમારા આદિભાઈને આમ કામ કરે ને આપણે કારખાને જવાનું છે તો કારખાને જાય ક્યાંક મોડું થઈ ગૌતમભાઈની બપોરનું જમવા આવી જશે જમવાય બેસી આજ અહીંયા બેઠા સાંજે આમ બહાર બેઠા અત્યારે તો અંદર મમ્મી તો આમ મારીના ઠામડા ધોવે છે જો ખાટલે એટલા ધોઈને ખા ગૌતમભાઈની જમે છે આપણી કામ કરતા કાંઈ બેઠા નતા હવે આપણી એ તો હમણાં ઘડીક બેઠા કામ કરતા અમે એમ પાસે કે બેઠા ઉતારીએ છીએ આપણે ગૌતમભાઈ કોણ કે એમ ગીતરો ભણે લોદર થેલા આવ્યા કે જાય છે ને એટલે ભણી જો બપોરનું જમવા આવ્યા હતી જમી લીધું છે ને નાઈ નાખા હતા છે મમ્મીએ જો માંડવી પોળી કરી દીધી છે બાજરો રૂમાલ ને એવું બધું ઉકી નાખ્યું છે ભાણા ને એવું ધોતા હોય હવે નેવડા થઈ જશે અમારા ભાઈ ઈંદો હિસકે છે ને આપણે કારખાને જવાનો ટાઈમ થઈ જશે કારખાને જાય તો બેન આવે એટલી વાર છે બેન આવે જાય તો માલને ધંધાઈને ખેતરમાં આપણે હવે જાય કારખાને જો કારખાના ઘરે આવી જશે પણ મમ્મીએ હજી કંઈ ભાણા ને એવું કંઈ મેક્યું નહીં ભાણા ને એવું અમારા આદિ હોય જો ઈંદોળે ચડીને ઈસકો ખાય છે મમ્મી આમ કામ કરે છે શાક ને એવું મેકી દીધું છે આદિ હોય જો હું કામ કર્યું આદિ હોય આ હિન્દુ એટલું છે ને શું કહે આદિ ભાઈ કંઈ બોલતા નહીં શું કહે છે એટલે મેકવાનું છે મમ્મીએ ધોઈ નાખેલા છે આગળ સડાવવા મળશે આદિ ભાઈ ઈસકો ખાય છે ઈંદોળો છે દૂધ બાંધે ને દૂધ ઈંદોળો ઈસકે છે આદિ શું કામ કરો આદિભાઈ એ છે દિન ફોન જોવે છે અમારા આદિભાઈ મમ્મી આમ ભાણા ને એવું ધોવે છે કામ કરે છે જેને આપણે જઈએ હવે ધાબા ઉપર હમણાંથી જ્યાં નહીં એમ તો આટો મારી જાય તો જાય માથે હવે પણ શેરુભાઈ જો બેસી જા સિંહની જેમ આપણે જઈ હવે ઓલા પતરા કેદી બા લેવાનું છે પતરા એક ટીંગાય હવે કેદું ના હવે શેરી લઈ દી આ ગાભાને એવું જે હિન્દુ પીડ્યું છે જો ગોદડા અહીંથી દાદરુજી ધોવાને હવે ધોહે નહીં આવડે કરીને સાફ કર્યો છે અમારી બેનને શાક ને એવું મેં કહ્યું કે બેનને કંઈ શાક ને એવું જોઈ લે કંઈ જો આમ પૂઠા મારી દીધા છે આપણે ધાબે અત્યારમાં કોઈ વાડીમાં કામ કરતું નહીં આપણી વાડીનું કામ પૂરું થઈ ગયું છે હે ને આપણી વાડીમાં તો કાંઈ નહીં હવે જો કામ પૂરું થઈ ગયું છે હવે વાડીનું ને આમ હંધી છે પડખે ચાર ઊભી ડુંગળી ઊભી ઓલે આપણે માસીએ તો ડુંગળી કેદું વાઢેલી છે કટાને એવું ભરેલું છે હવે જેદી થલવા જાય આપણે જો અહીં ડીસે ફિટ કરી દીધી છે ભાઈ ને આમ જો કબૂતરાએ ધાબા ઉપર સરકીને ભરી દીધું છે ને ઓલા પણ આપણો રોડ કામમાં જવાનું કડા ગાડી હોય એટલે જાય ગાડી હવે કડી કંઈ ધાબા ઉપર બેસી તો અહીંથી સનસેટ આવે ઝૂમ મારીએ આપણે એવું છે એટલામાં પીળું એટલામાં થઈ જશે મસ્ત વ્યૂ આવે છે તારે પછી જો શેકલાય કાંઈ આસમાન માટાને મારતા ને હવે જાય ઘેરે નીચે આપણે ઘેરે તો સી હવે નીચે જઈ ધાબા માંથી હેઠા ઉતરા ને ત્યાં નીનું બેન ને ભાઈ ને ધંધે લગાડી દીધા ભાગ લેવા તા જવા કેટલો ભાગ પેલી કરી એ આમ તો કેળા ને એવું પીડ્યું છે આપણે કેળા ને એવું નાસ્તો તમે કરીએ છીએ નાસ્તો તો નહીં પણ ભાગ ને બબલા ને એવું ખાઈએ છીએ ખાઈ નાખીએ આપણે જો નાસ્તો કરી લીધો છે અમારા હાર્દિકભાઈ જોવા હું ધંધો આવી જાઉં હું કામ કરો જો હરામ આવે છોકરાને હરામ આવે હરામ માળે જો કાંઈ દેખાતું નહીં તારું શેખરમાં જઈ માળી જો આ અંદર ઠામડા હુકાતા હે ને જો ઠામડા માળીએ કરી નાખ્યા આ મકાન આ ઘર તો ખાલી જ છે આ રૂમ ખાલી એક કબાટ સિવાય બાકી બીજું કાંઈ નહીં મારી મમ્મી જો આમ ગોઠવે છે ભાઈ અમારે બેન નાસ્તો કરે શેરુભાઈ જો
બેઠા બેઠા એવું છે ને આ રૂમમાં આપણે બે ભાઈને ગાજરા ગોદડા ને એવું છે ને બપ્પા જો ડુંગળી પર હરોઈને એક ફેરો ડુંગળીનો હોય 9-10 વાગે ને તો આવી જાય હાથીભાઈ બપ્પા કેટલા વહેલા ગયેલા છે આજ? કેટલા વાગે ગયેલા છે હે આદિભાઈ કઈ બોલતા નહીં કેટલા વાગે જવા ને ખબર પડે 3-4 વાગે જા કે બપ્પા આદિભાઈ ડુંગળી પર 3-4 વાગે જા એટલે આવવાનો ટાઈમ થઈ ગયો છે હવે હમણાં આવી જાય ને આપણે હવે ઘડી હિસકો ઈંદોળો ખાઈ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મારી એક નવા ભાગમાં બધાને જય માતા.